તો સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરી સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાયસન્સ વિના ઊંચા વ્યાજે નાણાં આપીને લોકોને વ્યાજના ચક્કરમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો વિરુદ્ધ ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ હેઠળ ગુનાઓ નોંધવામાં આવ્યા છે। આ કાર્યવાહી આઈજી અને એસપીના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક દ્વારા હાથ ધરવામાં આવી હતી। કુલ 10 આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે। આ દરમિયાન ભોગ બનનાર અને ફરિયાદીએ જિલ્લા પોલીસ વડાનો આભાર વ્યક્ત કર્યો હતો। જિલ્લામાં આવા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી છે। પોલીસ સ્ટેશન છે આના એક ફરિયાદી આજથી 2 દિવસ પહેલા અમારી પાસે આવ્યા હતા અને એ વ્યાજ વટાની અંદર ફસાયેલા હતા અને જે ફરિયાદી હતા અને 10,000 રૂપિયા કરીને અને 5-6 લોકો પાસેથી ટોટલ 60,000 રૂપિયાની આસપાસ અલગ અલગ પૈસા આને લીધેલા હતા અને ઘણા બધા પૈસા એ પરત આપી દીધા હતા। તો પણ આને લોકો દ્વારા હેરાન કરવામાં આવતા હતા। તો એ સાંજના સમયે જ્યારે હું ઓફિસથી નીકળતો હતો તો એ લોકો ઇકો ગાડીમાંના મિત્ર જે છે આને લઈને મારી પાસે આવ્યા હતા। અમે મળીને અને અમને ખબર પડી કે એવી રીતે હેરાન છે અને તો અમે તુરંત ડીવાયએસપી શ્રીને કીધું અને જે સામેવાળા લોકો છે 5 થી 7 આના ઉપર ગુનો દાખલ કરીને અને આની જે બાઇક હતી આ પોલીસ દ્વારા અત્યારે પરત આપવામાં આવી છે અને ફરિયાદી જે છે અત્યારે અમારી પાસે શુભેચ્છા પાઠવવા માટે